गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 જળ પરિવહન તેના વિશે અભ્યાસ કરીએ છીએ। ભાગ 1 ની અંદર આપણે ભારતના જળ પરિવહનની રચના એ ભૌગોલિક રચનાને આધારિત કરવામાં આવે છે। એટલે તેને આધારે નદીઓના બે વિભાગ પાડવામાં આવે છે, એટલે કે નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે। तो एक हिमालयनी नदी अने द्वीपकल्पीय नदी। तो एमां आपणे आजे हिमालयनी नदी विषे जोईए। हिमालयनी नदीओमां जोईए तो सिंधु, गंगा तथा ब्रह्मपुत्र ए हिमालयमांथी निकळती मुख्य नदीओ छे। हवे हिमालयमांथी निकळती मुख्य नदीओ कई? सिंधु, गंगा तथा ब्रह्मपुत्र। हवे आ नदीओ जोईए तो लांबी छे, तेमज अनेक शाखा नदीओ तेमने मळे छे। હવે એની લંબાઈ પણ લાંબી છે, લંબાઈમાં પણ એ વધારે લાંબી છે અને તેને અનેક શાખા બીજી નદીઓ પણ મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવહન પ્રણાલી કહેવામાં આવે છે। તો અહીંયા આ જે હિમાલયની નદીઓ છે કઈ કઈ? તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર એ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। આ નદીઓની લંબાઈ પણ લાંબી છે। હવે તેમજ અનેક શાખા નદીઓ તેને મળે છે, તો બીજી શાખા નદીઓ પણ આ નદીઓને મળે છે। હવે કોઈ એક મોટી નદી હોય તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે શું થાય છે? તો ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવહન પ્રણાલી કહેવામાં આવે। હવે એમાં સિંધુ નદીની પ્રણાલી આપણે જોઈએ તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે। प्रथम ते पश्चिम में वही उत्तर पश्चिम तरफ गति करे छे। आम ते जम्मू काश्मीरना लद्दाख जिल्ला में प्रवेश करे छे। अहीं तेणे दुर्गम कोतरोनुं निर्माण करेल छे। अहीं तेने जास्कर, नुब्रा, शोयक तथा हुंजा जेवी नदीओ मळे छे। सिंधु नदी बालिस्तान तथा गिलगिट क्षेत्र में वही अटक आगळ पर्वतीय क्षेत्रमांथी बहार निकळे छे। सतलुज, बियास, रावी, चीनाब अने झेलम तेनी मळती शाखा नदीओ छे। तो आ पांचे नदीओ ए पाकिस्तानना मिठानकोट पासे सिंधु नदीने मळे छे। हवे आ बधी ज नदीओनो संयुक्त प्रवाह तो दक्षिण तरफ वहे छे, वही अने छेवटे पाकिस्तानमां थईने अरब सागरने मळे छे। आ नदी मैदानी प्रदेशमां मंद प्रवाहे वहे छे अने आ नदी बेसिननो त्रीजो भाग ए भारतना जम्मू काश्मीरना पर्वतीय क्षेत्रमां आवेलो छे। तो सिंधु नदीનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે। હવે તે ક્યાંથી વહે છે? તો પશ્ચિમમાં વહી અને ઉત્તર તરફ તેની ગતિ કરે છે। આમ તે ક્યાં જાય છે? તો કે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે અને ત્યાં આગળ તેણે દુર્ગમ કોતરોનું निर्माण કર્યું છે અને તેને ત્યાં જાસ્કર, નુબ્રા, શોયક તથા હુંજા જેવી નદીઓ મળે છે। હવે સિંધુ નદી એ બલિસ્તાન તથા गिलगिट क्षेत्र में वही अने अटकी जाए छे, त्यां आगळ अटकी जाए छे। अने शुं केम अटकी जाए छे? कारण के त्यां पर्वतीय विस्तार आवे छे, एटले के पर्वतीय क्षेत्रमांथी ते बहार निकळे छे अने सतलुज, बियास, रावी, चीनाब अने झेलम तेनी मळती शाखा नदीओ छे। हवे ते पर्वतीय क्षेत्रमांथी बहार निकळे छे अने पछी ते सतलुज, बियास, रावी, चीनाब अने झेलम तेने मळती शाखा नदीओ छे। हवे तेने मळती शाखा नदीओ कई छे? तो सतलुज, बियास, रावी, चीनाब अने झेलम। हवे आ नदीओ, आ पांचे नदीओ मळी अने क्या कई नदीने मळे छे? तो आ पांचे नदीओ पाकिस्तानना मिठानकोट पासे सिंधु नदीने मळे छे अने आ बधी ज नदीओनो संयुक्त प्रवाह ए दक्षिण तरफ वही अने छेवटे पाकिस्तानमां थईने एक अरब सागर ने मळे छे। तो आ नदीओ ज्यारे एमनी मैदानी प्रदेश छे एटले मैदानी प्रदेशनी अंदर एमनो प्रवाह धीमो चाले छे, एटले आ नदी बेसिननो त्रीजो भाग जोईए तो भारतमां जम्मू काश्मीरना पर्वतीय क्षेत्रमां जोवा मळे छे, एटले के त्यां अत्यारे आवेलो छे। हवे सिंधु नदी विषे कंईक जाणवा जेवुं आपेलुं छे। तो सिंधु नदीनी लंबाई जोईए तो 2900 किमी छे। હવે સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ઈસવીસન 1960 માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો।
તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. સતલુજ, રાવી અને બિયાસના જળ ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. તો અહીંયા સિંધુ નદીની લંબાઈ તો 2900 કિમી છે. હવે આ સિંધુ નદીના પાણીની વહેંચણી ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1960માં કોની સાથે કરવામાં આવી છે? તો પાકિસ્તાન સાથે એને કરાર કરવામાં આવ્યો છે. હવે તે અનુસાર શું થયું? તો તે અનુસાર તેના જળ જથ્થાનો જે 20% ભાગ છે એ ભારત ઉપયોગમાં લઈ શકે છે. હવે એની અંદર કઈ નદીઓમાં એનું પાણી જાય છે? તો સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જે દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈની સગવડ છે એ શક્ય બની છે. તો હવે આપણે ગંગા નદી પ્રણાલી જોઈએ. ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશોમાં પ્રવેશે છે. તો એની ગંગા નદીની વાત કરીએ તો તે હિમાલયની ગંગોત્રી નામે હિમાલયમાંથી તે નીકળેલ ભાગીરથી અને અલકનંદા એ દેવપ્રયાગમાં પરસ્પર મળે છે અને પહાડી પ્રદેશો છોડી તે ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. તો હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળીને ભાગીરથી અને અલકનંદા એ દેવપ્રયાગમાં પરસ્પર મળે છે અને પહાડી પ્રદેશો છોડી અને ગંગા એ હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશોમાં પ્રવેશે છે. આમ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ હિમાલયમાંથી જે કંઈ નદીઓ આવે છે એટલે કે અનેક નદીઓ એ ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓની વાત કરીએ તો યમુના, ધાંધ્રા, ગંડક તથા કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. તો આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ધાંધ્રા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે. તો તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે શું થાય છે? તો ત્યાં પૂરનો પ્રકોપ જોવા મળે છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં પણ આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. તો અહીંયા જે હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે એ કોને મળે છે? તો ગંગા નદીને મળે છે. હવે જ ગંગા નદીને મળતી મુખ્ય નદીઓની વાત કરીએ તો યમુના, ધાંધ્રા, ગંડક તથા કોશી નદી છે. એમાં હિમાલયના યમનોત્રી એટલે જે યમનોત્રીમાંથી નીકળે છે એ યમુના નદી છે. તો આ નદી ગંગાની જમણી બાજુએ વહી અને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. હવે ધાંધ્રા, ગંડક તથા કોશીના મૂળ એ નેપાળમાં છે. હવે તેના કારણે શું થાય છે? તો ઉત્તર મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો ક્રોપ જોવા મળે છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. હવે તેમ છતાં પણ આ નદીઓએ રચાયેલો જે ફળદ્રુપ કાપ છે એટલે કે ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. આમ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સ્વર્ણ ગંગાને મળે છે. તો આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે અને તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. હવે એવી કેટલીક નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓમાં ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તો કે એમાં કેટલીક નદીઓ જોઈએ તો ચંબલ અને બેતવા તો આ બે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ છે. તો એ કોને મળે છે? યમુનાને. તથા સ્વર્ણ નદી છે એ ગંગા નદીને મળે છે. હવે આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી આવે છે એટલે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું છે. તો કે અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળેલી છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે અને તેમનો જળ જથ્થો પણ મર્યાદિત પ્રમાણમાં છે. હવે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. હવે ઉત્તર તથા દક્ષિણમાંથી જે મળતી નદીઓ છે તો આ બધી નદી ભેગી થાય છે ત્યારે એમનો જે પ્રવાહ છે કેવો થાય છે? સંયુક્ત. તો આ સંયુક્ત પ્રવાહ આગળ વધે છે પરંતુ જાય છે ત્યારે બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે કે એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને
તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. હવે એનો એક ફાટો છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે તો તેને પદ્મા નામે ઓળખાય છે, અને એનો બીજો ફાટો એ પશ્ચિમ બંગાળના ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. તો એનો બીજો ફાટો એ પશ્ચિમ બંગાળમાં, તો ત્યાં આગળ ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. આમ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. છેવટે આ બંને પ્રવાહો કોને મળે છે? તો બંગાળાની ખાડીને મળે છે. હવે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. તો ગંગાનો જે પ્રવાહ છે બાંગ્લાદેશની અંદર પદ્મા નામે ઓળખાય છે. હવે અહીંયા તેને બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. તો અહીંયા આવતા તે બ્રહ્મપુત્ર નદી છે એનો જે નદીનો પ્રવાહ છે એની સાથે તે ભળે છે. તો આ બંનેનો સંયુક્ત પ્રવાહ જોઈએ તો મેઘના નામે ઓળખાય છે. આમ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે, અને તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આપણે જોયું કે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો જે સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધે છે, અને આગળ જતાં એ બે ભાગમાં વહેંચાય છે. તો એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તેને પદ્મા નામે ઓળખાય છે, અને બીજો ફાટો એ પશ્ચિમ બંગાળમાં જાય છે, એટલે કે ભાગીરથી હુગલું નામે ઓળખાય છે. હવે આ બંનેનો પ્રવાહ છે ભલે અલગ પડે છે, પરંતુ છેવટે તે બંગાળાની ખાડીમાં ભળે છે, એટલે કે મળે છે. અને ગંગાનો પ્રવાહ એ બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખાય છે, જ્યારે અહીંયા એ ગંગાનો પ્રવાહ છે એ બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ભળી જાય છે. એટલે કે આ બંનેનો સંયુક્ત પ્રવાહ જોઈએ તો ગંગા અને બ્રહ્મપુત્રનો, તો મેઘના નામે ઓળખાય છે. આમ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ એ કેવો છે? તો સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે, અને તેથી તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે ગંગા નદી વિશે જાણીએ. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન કેમ કહેવામાં આવ્યું છે? તો કે સુંદરવન એટલા માટે કહેવામાં આવ્યું છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થયા છે, એટલે કે થાય છે, તેથી તેને સુંદરવન નામ આપવામાં આવ્યું છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. હવે ભારતના સંદર્ભે એવું જ માનવામાં આવે છે કે સુંદરવન એ મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો ગણાય છે. હવે ગંગા નદીની કુલ લંબાઈ જોઈએ તો 2500 કિમીથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે, એટલે કે અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે, અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. તો આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય, તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. તો અહીંયા આપણે કે સુંદરી નામના ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો થતા હતા, તેથી તેને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન કહેવામાં આવ્યું છે. હવે તેની લંબાઈ જોઈએ તો 2500 કિમીથી વધુ છે. હવે એને જે વિભાજકનું કામ કોણ કરે છે? તો અંબાલા શહેર એ ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે, એટલે કે ગંગા અને સિંધુ નદીને અલગ પાડવાનું કામ કરે છે. હવે અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ જોઈએ તો 1800 કિમી છે, પરંતુ અહીં તેનો ઢોળાવ કેવો છે? ધીમો છે, એટલે અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે, અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. એટલે આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય, તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી જોઈએ તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેથી વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. તેનો વધુ પ્રવાહ અને લંબાઈ એ ભારતની બહાર જોવા મળે છે. હવે આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં રહે છે. નામચારબવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તો બ્રહ્મપુત્ર નદીનું મૂળ જોઈએ તો
તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી તે નીકળે છે. હવે તેનો વધુ પ્રવાહ અને લંબાઈ તો ભારત દેશની બહાર જોવા મળે છે. આ નદી એ હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નામચારબ્બા પાસેથી અંગ્રેજી યુ આકારે તે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. તો અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. ક્યાં આગળ? તો કે અરુણાચલ પ્રદેશની અંદર તે દિહાંગના નામે ઓળખાય છે અને દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. હવે બ્રહ્મપુત્ર નદી વિશે જાણવા જેવું છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. તો બ્રહ્મપુત્ર નદી છે એ એવી એક નદી છે કે તે પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. હવે તેની લંબાઈ લગભગ 2900 કિમી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સ્થાંગમ્પો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. આમ અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓ વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે અને આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતો તેની સપાટી ઊંચી આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગે પરિવર્તન જોવા મળે છે. તો અહીંયા દર વર્ષા ઋતુની અંદર આ નદીના જળજથ્થામાં જળજથ્થો છે એ મોટા પ્રમાણમાં વધારો થાય છે. તો કારણ કે વરસાદનું પ્રમાણ સારું હોય એટલે પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરની ભારે વિનાશ થાય છે. પરિણામે શું થાય છે કે નદીની અંદર જળનો જથ્થો વધી જાય, એનું પ્રમાણ વધી જાય એટલે શું થાય છે કે પૂરની શક્યતા વધે છે. આમ અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરની પૂર આવે છે અને પૂરથી શું થાય છે? ભારે વિનાશ થાય છે. હવે ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓ છે કેવી છે? વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે અસમમાં ચોમાસા દરમિયાન પડતો વરસાદને કારણે અહીં વધારે માત્રામાં શું થાય છે કે નદીઓનું જમીનનું નિક્ષેપણ થાય છે અને આ નદીઓમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે અને તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગે પરિવર્તન જોવા મળે છે. તો આપણે હિમાલયના પર્વતમાળામાંથી નીકળતી નદીઓ જોઈ, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. હવે દ્વીપકલ્પીય નદીઓ જોઈએ. તો પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. હવે આગળ પણ આપણે જોયું હતું કે જે પશ્ચિમ ઘાટ છે એ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક તરીકે જાણીતો છે. હવે પશ્ચિમ ઘાટ એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ છે. અને દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ કઈ કઈ? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ શું છે? તો દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ ગણાય છે. હવે આ બધી નદીઓ પૂર્વ તરફ વહી કોને મળે છે? બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. હવે પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. તો દ્વીપકલ્પીય નદીઓ તો એક દક્ષિણની નદીઓ છે. તો એમાં જળ વિભાજક વધારે જોવા મળે છે. એટલે કે જે પશ્ચિમ ઘાટ છે એ જળ વિભાજક તરીકે જાણીતું છે. હવે દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય નદીઓ જોઈએ તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ છે. હવે તેનો પ્રવાહ છે આ બધી જ નદીઓ પૂર્વ તરફથી વહે છે અને છેવટે કોને મળે છે? છેલ્લે બંગાળાની ખાડીને મળે છે. હવે અને બંગાળાની ખાડીને મળે છે અને ત્યાં શું થાય છે કે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે એને ડેલ્ટા તે ધરાવે છે અને
ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી રાખીએ છીએ. દ્વીપકલ્પીય નદીઓ આગળ આપણે અભ્યાસ કરીશું. હવે આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરી છે તેમાંથી થોડા પ્રશ્નો જોઈએ. સિંધુ નદી ક્યાંથી નીકળે છે? ત્રિબેટમાં કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી સિંધુ નદી નીકળે છે. સિંધુ નદીને જમ્મુ કાશ્મીરમાં કઈ કઈ નદીઓ મળે છે? તો જાસ્કર, શોયક, નુબ્રા, ગિલગિટ, હુંજા જેવી નદીઓ જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદીને મળે છે. ગંગાને ઉત્તરમાંથી કઈ કઈ મોટી નદીઓ મળે છે? તો ગોમતી, ધાંધ્રા, ગંડક અને કોશી. ગંગાને તેના જમણા કિનારે કઈ કઈ મોટી નદીઓ મળે છે? યમુના અને સોન. ગંગા અને યમુનાનો સંગમ ક્યાં થાય છે? તો ગંગા અને યમુનાનો સંગમ જોઈએ તો અલ્હાબાદ પાસે પ્રયાગમાં થાય છે. ગંગાને બાંગ્લાદેશમાં કઈ મોટી નદી મળે છે? તો બાંગ્લાદેશની અંદર ગંગાને બ્રહ્મપુત્ર મોટી નદી મળે છે. દ્વીપકલ્પ ભારતની મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા, કાવેરી અને એના પછી સરોવરો વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.